મધ્યાહન સમયે તુલસી ન તોડવા, સવાર અને સાંજની સંધ્યા સમયે તુલસી ન તોડવા, બારસ, ચૌદશ અને પૂર્ણિમા આ 3 દિવસ તુલસી પાન કોઈ દિવસ તોડવું નહીં. જે માણસ સંધ્યાના સમયે રાત્રે સૂતેલા કપડા પહેર્યા પછી સવારમાં કપડા બદલ્યા વગર જે માણસ તુલસી પત્ર તોડે એ માણસ અપવિત્ર બનીને તુલસીનો સ્પર્શ કરે, તુલસી પત્ર તોડે. બારસ, ચૌદશ અને પૂર્ણિમાના દિવસે, વ્યતિપાતના દિવસે, આવા દિવસોમાં જે માણસ તુલસી પત્ર તોડે એ તુલસી નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક કાપે છે. પરમાત્મા વિષ્ણુના મસ્તક કાપ્યા બરાબરનું પાપ ભોગવે છે. દ્વાદશીના દિવસે માણસે તુલસી ન તોડવું જોઈએ. હવે આપણે દ્વાદશીના દિવસે દાન પુણ્ય કરવા જવાનું હોય, 11નું આપણે રહ્યા હોઈએ એટલે દ્વાદશીના દિવસે આપણે સીધું આપવા જવું હોય તો એના માટે પણ શાસ્ત્રમાં એટલે કે દૈવભાગવતમાં જે નિરાકરણ આપ્યું છે કે 3 દિવસનું વાસી તુલસી પત્ર એટલું જ પવિત્ર છે જેટલું તાજું તુલસી પત્ર પવિત્ર હોય. બીજું, તુલસી પત્રની મહિમા કેટલી. જે તુલસી પત્ર ધરતી પર પડી ગયું છે, જે તુલસી પત્ર પાણીમાં પડી ગયું છે અને જે તુલસી પત્ર તમે ભગવાનને ચડાવ્યું છે, આ બધું જ તુલસી પત્ર પાછું લઈ અને શુદ્ધ જળથી એને ધોઈ અને ફરી પાછા તમે પૂજામાં ભગવાનને અર્પણ કરી શકો છો.